તમારું મારું નામ રસિક ભટ્ટ, પૂર્વ કોર્પોરેટર ગાયત્રી ભટ્ટના હસબન્ડ છું. હું આ વિસ્તારમાંથી જ્યારે આમ જાતો હતો ત્યારે બહેનોનું ટોળું જાતું હતું એટલે ઊભો રહી ગયો. બહેનોને પૂછ્યું મેં કે શું પ્રશ્ન છે, તો કે ભાઈ ગાડી કચરાની મારે આવતી જ નથી. અમે કોર્પોરેટરને ફોન કર્યા, વોર્ડ ઓફિસે 3 વખત ગયો તો એ લોકો એવું કીધું કે કચરો શેરીમાં નાખી દો અને કા ઉપર જાઓ. એક બાજુ મોદી સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન એક બાજુ મોદી સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન દ્વારાનું કહેવામાં આવે છે, તો અહીંના નગરસેવકો આપને શું કહે છે? નગરસેવકો તો કોઈ વિસ્તારમાં જાતા જ નથી. દરેક કોઈ એરિયામાં કોઈ પોતાની ફરજ બજાવવા જાતા જ પણ નથી. નગરસેવક દ્વારા આપને એવું કહેવામાં આવ્યું કે કચરો રોડ ઉપર નાખી દો. નગરસેવક દ્વારા નહીં, વોર્ડ ઓફિસમાં આ કહેવામાં આવ્યું છે. નગરસેવક દ્વારા કહેવામાં નથી આવ્યું. અહીંયા ઓફિસોમાં જવાબ કોઈને મળતા જ નથી. મને ખુદને નથી મળ્યો. એકવાર મેં પણ વિરોધ કર્યો હતો કે ફોર્મ ભરવા માટે, તો એ કીધું વકીલ પાસે વ્યા જાઓ. આ લોકો કોઈ માણસને વ્યવસ્થિત જવાબ નથી દેતો. અહીંયા ગધી પ્રજા છે ને, ગરીબ છે, 30 રૂપિયાના ઇમિટેશનના કામ કરે છે. એ વોટ અહીંયા મેન ઓફિસ જાય તો મફત જવાય છે આ લોકોને. તો આ બધા હેરાન થાય તો એકને આવવામાં શું વાંધો આવે છે? ને એકના અધિકારી હાજર થવું પડે ને. તો આ પ્રશ્ન કાયમી સોલ્વ થવો જોઈએ. અને આની અંદર જે વોર્ડ ઓફિસરો કોઈ જવાબ ખરાબ દેશે ને, તો પછી હવે વોર્ડ ઓફિસરને એની તૈયારી રાખવાની રહેશે. ભારતીનગરમાંથી મત નહીં